નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। જે રીતે ગુજરાતની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે, કમોસમી વરસાદ છે, તેમનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવી રહ્યો છે। હજુ પણ આ કમોસમી વરસાદ છે તે ગુજરાત ઉપર કેટલા સમય સુધી રહેવાનો છે અને હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થવાની છે તે વિશે ચર્ચા કરીએ। મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે। પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્કાર। પરેશભાઈ, માવઠું હજુ પડી રહ્યું છે, ક્યાં સુધી ખેડૂતોને આ માર સહન કરવાનો વારો આવી શકે એમ છે? ચોક્કસથી સંપૂર્ણ વાત કરવા જઈએ તો રીતિબેન, આમ જોવા જઈએ તો આ જે માવઠાનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે એ 3 તારીખથી આ માવઠાનો રાઉન્ડ ચાલુ થયો છે અને 10 તારીખ સુધી આ માવઠાનો રાઉન્ડ ચાલુ રહેવાનો છે। જેવું ઘણા સમયથી અમે બધાને અપીલ કરતા આવ્યા છે, સાવચેત કરતા આવ્યા છે। આજે તારીખ થઈ છે 8 મે 2025। જ્યારે પણ આ માવઠું સૌપ્રથમ તો જે આવ્યું છે ને એનું જે મેઇન કારણ છે સાયક્લોનિક સર્ક્યુલેશન, જે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, એને અરબ સાગરમાંથી ભેજ મળ્યો, ધીમે ધીમે આગળ વધ્યું અને અત્યારે જે આજની તારીખે વાત કરવા જઈએ તો આજની તારીખે આનું લોકેશન આવી રહ્યું છે અરવલ્લી જિલ્લા ઉપર। કેમ કે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અરવલ્લીનું જે કેપિટલ છે મોડાસાથી પૂર્વ દિશામાં અત્યારે આ આગળ ત્યાં વધી રહ્યું છે, ત્યાં અત્યારે સ્થિર પણ થયેલું છે। ખૂબ ધીમી ગતિ છે આની, અને ધીમી ગતિ પાછળનું મેઇન રીઝન કોઈ હોય તો એ છે બંગાળની ખાડીનું હાઈ પ્રેશર। બંગાળની ખાડીમાં જે હાઈ પ્રેશર છે એનો ટ્રફ છે એ પણ ગુજરાત સુધી આવી રહ્યું છે, જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખૂબ ધીમી ગતિ આગળ ચાલી રહ્યું છે। હવે ખાસ કરીને વાત કરવા જઈએ તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે 700 HPA લેવલે સક્રિય છે અને એનો જે ઘેરાવો છે, એનો જે ટ્રફ છે એ સૌરાષ્ટ્ર અને અરબ સાગર સુધી લંબાયેલો છે। એટલે જેને કારણે આજે 8 તારીખ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર પવન અને ગાજવીજ સાથે ભારે માવઠું પડ્યું છે અને હજુ આજે મોડી રાત સુધી આપણા જે ગુજરાતના અમુક વિસ્તારો છે તેમાં તીવ્રતા સાથે માવઠું થવાની સંભાવનાઓ છે। કેમ કે આ ધીમી ગતિ આગળ ચાલી રહ્યું છે એ લગભગ આપણા ગુજરાત ઉપરથી પસાર થઈ જશે એટલે આપણા ઉપરથી પછી એ મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યું છે। એટલે મધ્યપ્રદેશ તરફ સરકી જાય ત્યાં સુધીમાં લગભગ આજે મોડી રાત્રે 2 થી 3 વાગ્યા સુધીનો સમય લાગશે। ધીમે ધીમે આગળ નીકળશે, પણ આજે મોડી રાત સુધીમાં હજુ પણ ગુજરાતની અંદર તીવ્ર માવઠું થાય તે વિસ્તારોની વાત કરવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર આટલા વિસ્તારો એવા છે કે એમાં તીવ્ર માવઠું આજે મોડી રાત સુધીમાં થઈ શકે। 2 થી લઈને 3, 3.5 ઇંચ સુધીના વરસાદ થઈ શકે અને વરસાદની સાથોસાથ પવન અને ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે। પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર વગેરે જે વિસ્તારો છે, મોરબીના પણ અમુક વિસ્તારો છે, એમાં હવે ખતરો ટળ્યો છે ને ત્યાં તીવ્રતા ઓછી હવે જોવા મળશે। ત્યાં કદાચ હવે વરસાદ પડે તો પણ એકદમ સામાન્ય અને હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે। ત્યાં હવે મોટા વરસાદોનો ભય નથી। એવી જ રીતે કચ્છમાં પણ હવે છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે। બની શકે કે 1-2 સેન્ટરમાં ભારે ઝાપટું પડીએ, પણ કચ્છમાં પણ હવે મોટો ખતરો નથી। હવે અત્યારે આપણે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓના નામ જણાવ્યા એ જિલ્લામાં હજુ મોડી રાત સુધીમાં તીવ્ર માવઠું થઈ શકે। એ સાથે જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં અમદાવાદના અમુક વિસ્તારો છે, કપડવંજ છે, ત્યાર પછી આણંદ, નડિયાદ જેવા વિસ્તાર છે, વડોદરાના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર હજુ મોડી રાત સુધીમાં તીવ્ર માવઠું છે એ થઈ શકે છે। એ પછી મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ હજુ ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ આવનારા 15 થી 20 કલાક સુધી આપણે રહેલી છે। અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એમાં હળવા ભારે ઝાપટાઓ પડશે, ત્યાં બહુ તીવ્રતા નહીં જોવા મળે। એવી રીતે ઉત્તર ગુજરાતના જે બીજા ભાગો છે, ઉત્તર ગુજરાતના એક સાબરકાંઠા જિલ્લાની અંદર બની શકે છે કે ત્યાં હજુ પણ તીવ્ર માવઠું, ભારે માવઠું થાય। બાકી બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા એમાં હવે હળવાથી ભારે ઝાપટાઓ જોવા મળશે। એટલે ઓલ ઓવર ગુજરાતની જે હું આપને વાત કરી રહ્યો છું આ પ્રકારના વરસાદો અત્યારે હજુ પણ આપણે આવનારા 15-20 કલાક દરમિયાન જોવા મળશે। એ પછી આજે મોડી રાત્રે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ નીકળી જશે એટલે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે। વરસાદની તીવ્રતા સાથે સાથે પવનની જે ઝડપ છે એમાં પણ ઘટાડો થશે। કેમ કે હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યું છે એટલે હવે આવતીકાલે 9 તારીખ અને પરમ દિવસે 10 તારીખ એટલે 10 તારીખ સુધી તો હજુ પણ વરસાદ ચાલુ રહેવાનો છે, પણ અત્યાર સુધી જે તીવ્રતા સાથે જે વરસાદો પડતા હતા એવા નહીં। હવે આવતીકાલથી જે તીવ્રતા ઘટશે એટલે હળવાથી ભારે ઝાપટાઓના રૂપમાં માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને આજે 8 તારીખે મોડી રાત સુધી હજુ આપણે ખતરો મોટો છે, એ પછી આપણે હળવા ઝાપટાઓ
જોવા મળશે, આવું એક અમારું બેઝિક અનુમાન છે. અને આગામી સમયમાં કે આજ દિવસ દરમિયાન કે રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ એવું આપવામાં આવ્યું છે? અત્યારની વાત કરવા જઈએ તો આજનો દિવસ હમ માટે કોઈ એક બે સેન્ટરની અંદર વરસાદ વધારે પડે. મેં આપને કીધું 15 થી 20 કલાક માટે મેં જેટલા જિલ્લાઓના આપણે નામ જણાવ્યા છે હા. કે ત્યાં થંડરસ્ટોર્મ થવાની શક્યતાઓ છે. હમ થંડરસ્ટોર્મ થશે ત્યાં આપણે રેડ એલર્ટ જેવું ગણી શકાય, કેમ કે માવઠાની અંદર તો કોઈ મિત્રોને એવી કલ્પના પણ ન હોય કે અમારે 5-5 ઇંચ વરસાદ પડશે, કેમ કે ચોમાસામાં પણ હા. એટલા વરસાદ પડતા હોય છે. અને અમે ઘણા સમયથી આમ તો 2 થી 4 ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદો પડવાની સંભાવનાઓ જણાવતા હતા, કેમ કે આ જે સંભાવનાઓ એટલા માટે હતી કે આ 700 એચપીએ લેવલે આ અસ્થિરતા હતી અને આ હમ અસ્થિરતાને અરબ સાગરના હાઈ પ્રેશરમાંથી સંપૂર્ણ જે ભેજ મળતો હતો એ ભેજ છે એ આટલા વરસાદો આપવા માટે સક્ષમ હતો, જેને કારણે આપણે એટલા મોટા વરસાદો પડ્યા છે. અત્યાર સુધી જે હતા બધા રેડ એલર્ટમાં હતા. આજે મોડી રાત પછીથી બધા જ વિસ્તારો ગુજરાતના છે એ રેડ હમ એલર્ટમાંથી બહાર આવી જશે. પછી હળવા ઝાપટાઓ હશે એટલે નોર્મલ આપણું જે હવામાન છે એ થતું જશે પછી. હમ એટલે હજુ પણ ખેડૂતોએ તો એવી જ રાહ જોવાની છે કે એવી આશા રાખે કે હવે વરસાદ ના પડે તો સારું, કારણ કે છેલ્લો પાક હોય છે, ક્યાંક હજુ કાઢતા હોય છે અને ક્યાંક ચોમાસાની તૈયારી કરતા હોય છે ખેડૂતો, એટલે આ બધું જ ભેગું થઈ રહ્યું છે અત્યારે. ચોક્કસથી આમ તો સૌથી વધારે નુકસાન છે ને એ આપણા હમ ગુજરાતના કિસાનોને આ માવઠાને કારણે હા. થયું છે. કેમ કે અત્યારે આમ તો લાંબા ગાળાના જે પાક છે ને એમાં પણ જે વાર્ષિક પાક જેને આપણે હમ કહેવામાં આવે છે, જેમાં આંબાના બગીચાઓ આપણા ગુજરાતના અનેક હા. વિસ્તારોની અંદર છે, જેમાં આંબાના બગીચાઓમાં પવન સાથે વરસાદ પડ્યો એટલે કેરી ખરી પડી છે. આમ તો શરૂઆતમાં પણ જ્યારે હમ આંબાની અંદર મોર આવતો હોય ત્યારે હવામાન અનુકૂળ નહોતું એટલે ત્યારે પણ આપણે આંબામાં નુકસાન થયું હતું. જ્યારે આંબામાં મોર આવતો હતો ત્યારે હવામાન અનુકૂળ નહોતું, એને કારણે અલ્ટરનેરિયા બ્લાઇટ નામની ડિઝીઝ એમાં આવી હતી. અલ્ટરનેરિયા બ્લાઇટ નામની ડિઝીઝ આવી એટલે આંબાનો મોર છે એ સુકાતો હતો અને એમાં હમ કેરી જે ફ્લાવરિંગ લાગવું જોઈએ પૂરતી રીતે આપણે લાગી ન શક્યું, એટલે ઓછું ફ્લાવરિંગ હા. ત્યારે પણ આવ્યું હતું. એ પછી માવઠાને કારણે પણ કેરીમાં નુકસાન છે. એવી રીતે કેળાનો પાક છે એ પણ અત્યારે ઢળી પડ્યો છે ને એમાં પણ કેળાના પાકમાં નુકસાન છે. એ પછી બાજરી છે, જુવાર છે, મકાઈ છે, ડાંગ છે, તલ છે, અડદ, મગ છે, આ તમામ પાકો છે એ પણ આમ તો 1 ફૂટ કરતા વધારે ઊંચાઈ વાળા હોય અને એ હમ પાક પણ ઢળી ગયો છે ને પવન સાથે માવઠું થયું એટલે એ પાકમાં પણ નુકસાન છે. અમુક પાક હજી એવો હશે કે ત્યાં અમુક વિસ્તારની અંદર કદાચ પવન નથી આવ્યો અને ખાલી વરસાદ આવ્યો છે તો એમાં પાક ઢળ્યો નથી, છતાં પણ હજુ નુકસાની હવે એમાં ચાલુ થશે. એમાં નુકસાની એવી ચાલુ થશે, આમ જોવા જઈએ તો આપણે ઉનાળુ પાકને કુવા અથવા તો બોરનું પાણી આપતા હોય છે એ ગરમ અને હમ હુંફાળું હોય છે. જ્યારે માવઠાનું પાણી છે એકદમ ઠંડુ પાણી પડ્યું છે એટલે આ હમ ઠંડુ પાણી જે પાક ઉપર પડ્યું છે એને કારણે હવે ફાઇટોપ્થોરા બ્લાઇટ નામની ડિઝીઝ આ ઉનાળુ પાકમાં આવી શકે છે. અને ફાઇટોપ્થોરા બ્લાઇટ જો આવશે એટલે એવું થશે કે જે આપણો છોડ હોય એકદમ ઉભો છોડ છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ અચાનક જ હમ છોડ સુકાવા લાગે અને છોડ હમ બળી જાય અને ખેતરમાં પાક છે એ નષ્ટ થઈ જાય. આવું પણ હવે થઈ શકે, કેમ કે આ માવઠું થાય પછી સ્વાભાવિક રીતે ફાઇટોપ્થોરા બ્લાઇટનો ઉપદ્રવ થતો હોય છે. એ હવે આવનારા દિવસમાં જોવા મળે એટલે અત્યાર સુધી તો નુકસાન થયું પણ હજુ પણ આવનારા દિવસની અંદર ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. પરેશભાઈ, છેલ્લો સવાલ, પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, ક્યાં સુધી લંબાશે? આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી દર વર્ષની જેમ આ વર્ષે પણ થોડીક લાંબી ચાલશે. અત્યારે જે આ વરસાદો પડ્યા આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં અમે આનો સમાવેશ નથી કરતા, કેમ કે આ છે હમ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આવ્યા છે. પાકિસ્તાન તરફથી આ આખું જે અસ્થિરતા આવી હતી એટલે આને અમે માવઠાની અંદર આનો સમાવેશ કરી રહ્યા છે અમારા રેકોર્ડ મુજબ. હવે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત છે તો એ 15 મે પછીથી જે વરસાદો પડતા હોય એને અમે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં સમાવેશ કરશું. ખાસ કરીને આમ હમ જોવા જઈએ તો મે મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર હમ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ છે. એટલે 21 થી લઈ અને હમ 31 મે સુધી જે ઝાપટાઓ પડશે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના હશે અને જૂન મહિનાની અંદર પણ 6 તારીખથી લઈ અને 12 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળી શકે. એટલે 2 રાઉન્ડની અંદર હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને ત્યાર હમ પછી નૈઋત્યનું ચોમાસું છે એ ધીમે ધીમે આપણે ગુજરાતની અંદર રાબેતા મુજબ વિધિવત રીતે ચાલુ થશે, આવું એક અનુમાન છે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે એ જોવાનું છે કે હજુ પણ જે રીતે કમોસમી વરસાદ ગુજરાતની ઉપર અત્યારે આપણને દેખાઈ રહ્યો છે, એટલે કે ક્યાંક હજુ પણ ખેડૂતોને આ માર સહન કરવાનો વારો આવી શકે એમ છે, કારણ કે જે પાછોતરા પાકનું વાવેતર કર્યું હોય છે એમાં પણ ક્યાંક તેમને નુકસાન જઈ શકે એમ છે.
પરંતુ જે રીતે હવે અત્યારે કમોસમી વરસાદ ચાલી રહ્યો છે એમના થોડા દિવસ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે. આપ શું માનો છો? આપના જિલ્લામાં અત્યારે કેવો વરસાદ છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.